નહીં પરણું. ઘર જમાઈ નહીં રહે તો આવા બોકડા જેવા બુઠ્ઠા નાકવાળા વર હારે તું નહીં જ પરણું. અરે તો પછી આ લગ્ન પાકા કેમ કર્યા હતા? 8 દિવસ સુધી ગીત ગાઈને અમારા ગળે સુકાઈ ગયા. મારી દક્ષિણા ડૂબશે એનું શું? ગામમાં વાતો ફેલાતા તારું શું થશે? હવે જે થવાનું એ થાય. હું આખો જન્મ કવારી રહીશ પણ આ કાનિયા હારે તો નહીં જ પરણું. અરે પરણવું ન હોય તો કાઈ નહીં, હું ઘર જોવા તૈયાર છું. જેતી હો તો આ મીંઢર છોડીને માટલા મગાવું. તો માટલા ફોડ તારા માથામાં. અરે ફોડવાની માથાકૂટ મેલ, અત્યારે મારા મગજમાં લગન સિવાય બીજો કોઈ ખ્યાલ નથી. માટે જ કહું છું માની જા અને તારું મન મનાવી લે. હા, મન મનાવી લે. હવે મન મનાવવા વાળા આ ઘર ભેળો થાય ને તો મન અને માથું બેય ભાંગી જાય. અરે મન તો ભાંગી નાખ્યું છે, હવે આ માથું સલામત છે. અને માથું સલામત હોય ત્યાં સુધી આ માંડવામાંથી કન્યાનું કાંડું ઝાલ્યા વગર પાછો નહીં જાવ. હજી કહું છું માની જા કાળે, નહીંતર ભવિષ્યમાં ભારે પડી જાય. આ તો મને બોઘો કહીને અંદર હોય ગઈ. એટલા બોઘાઓ તમે બધા જોઈ શું રહ્યા છો? આ કમાલ તોડી નાખો, કાળીને બાયણે કાઢો, મારા ઘોડે બેહારી દો, હું એનું હરણ કરી જઈશ. માંડવિયા તો હાલી નીકળ્યા. એલા જાને જાવ, તમે શું જોઈ રહ્યા છો? મારા લગ્નના લાડવા કઈ ફોગટના નહોતા આવ્યા કે ઝાપટી ગયા તા રણનાવ? કઈક કરો નહીતર આ કાળી મારી રૂપાળી આબરૂને અભડાવશે. આ તો જાને હાલી નીકળ્યા. રહી ગયો તુનો માંડવડો ને તુનો વરરાજા. હું કન્યાનું હરણ કરી જવા તૈયાર છું, પણ જાને એમાં જોર નથી, એમાં વરરાજો શું કરે? આજ મને મારો બાપ યાદ આવે છે. એ સંસાર છોડીને બાવો ન થઈ ગયો હોત તો મને ગમે ત્યાંથી કાળી ઉબડી લૂલી લંગડી બાડી બોબડી ગમે એવી કન્યા પરણાવે છૂટકો કરે. હવે મારે આ દખ કેવું કોને? હવે તમે શું કરવા માંગો છો? તમારી આબરૂના રખવાડા. તો પછી મારો આ વાયણાને પાટો અને તોડી નાખો અને કાળીનો હાથ ઢાલીને લઈ આવો આય અને એનો હાથ મારા હાથમાં આપી દો. અરે હું તો મારો હાથ તમારા હાથમાં દેવા આવી છું. આ લીલા તોરણે પાછા જવા કરતા હું પાતળી છું, ખોટી છું. ખોટી તો કઈ નથી, ખોટી છો. નહીં એમ કે તમારું નામ શું કીધું? પાતળી. ઓહ પાતળી. પાતળી, તું તો હાગનો હોટો. હું સાગનો સોટો, મારા કાન કુંવર અને તમે ગુલાબનો ગોટો. અરે મૂકી દે તો ગુલાબના ગોટાનો ગોટો વાળી નાખી. આ મંગળટાણે મરતિયા ગાવા પડશે. અરે મારા પ્રાણના. ઓહો પણ તારી છોડ તો ખરી આ વાત. હવે તો ભગવનો સંગાર. એમ તો કરો કંકુના, આજથી હું તારો કાયમનો ના. આવતી રે મારી કોઠી. બાપુ. અરે પણ આ કોના નામની પોક મૂકી? હું વાત છે એ બોલી. બાપુ આવડો મોટો ઢાંચો તોય નાના છોકરા જેવો છે. પેલા જાનો ને પછી વાત કર. બાપુ પેલા જાનો રે શું થયું તે આમ રોવે છે? બાપુ પડ્યો. પડ્યો પણ ક્યાંથી પડ્યો? જાળવેથી? નહીં તો પછી ક્યાં કૂવામાં પડ્યો? તો ક્યાંથી પડ્યો? મારી માથે પડ્યો? જરાક એનો ફોડ પાડી. બાપુ હું પ્રેમમાં પડ્યો. હવે પ્રેમમાં પડ્યો એમાં રોવે છે શું પાતળીના? જટાશંકર જોશીએ મને કીધું કે પ્રેમમાં પડે એને પાછળથી રોવાનું જ હોય છે, એટલે મેં પેલા જ રોઈ નાખ્યું. હવે ઈ જટિયો શું જ્યોતિષ જાણે? અરે પ્રેમમાં તો મરદ હોય ઈ પડે, અને આપણી 7 પેઢીમાં એક તું જ એવું રતન છો જે પ્રેમમાં પડ્યું, અને એમાં વાંધોય નથી. પણ કન્યા અરે પહેલેથી બધું પાકું કરી લેજે. એની માની તૈયારી હોય તો જ હું આ પાડીશ કોઠી ના. કન્યાની તો તૈયારી છે, એની માં માટે હવે હું એને મળીશ ને ત્યારે પૂછી લઈશ.
ગાંડી તો જ ગલી પછી થાય ને. હવે ગલી પછીની વાત પછી હા. પેલા ઈ કયો કે તમારા બાપુએ શું કીધું? અરે મારા બાપુ તો દીકરો પ્રેમમાં પડ્યો છે ઈ જાણીને રાજીના રેડ થઈ ગયા. એટલે આપણે પાકું ને? આ અડધું પાકું અડધું કાચું. એટલે એટલે એમ કે મારા બાપુની વાત માટે તારી માની તૈયારી છે. હું કીધું? આ એટલે એમ કે મારા બાપુ તને ને તારી માને મળવા બોલાવે તો આવશો ને? પેલા તમે મારી માને મળો. અરે પણ આજ તો મેળો છે, મેળાની વાત કરને પછી હા. તારી માનું પતાવશું. હા ઈ બરાબર. હા. નહીં નહીં એટલે છે ને આ તારી માં મને મળી લે, મને જોઈ લે, મને જે કરવાનું હોય એ કરી લે. હા તે જોવે તો ખરી ને. હા. દીકરી દેવી છે. હા એ વાત સાચી, દીકરી દેવી છે, કઈ ઠીકરી થોડી દેવી છે. બરાબર છે, બરોબર છે. તે બરોબર જ હોય ને. હા. હવે આમને આમ વાતો જ કરવી છે કે મને મેળેથી ચુંદડી લઈ દેવી છે? હવે ચૂંદડી શું તું કેતો તારી માં હટુ આખો ડામચીઓ લઈ દઉં. હવે હાલ હાલ ડામચ્યા હાલ. ઓય. ડામચ્યાના જ. અરે પણ આમ રાધે કુટિયાની જેમ મને ઢકરી લેવી જો, પણ મને ઈ તો કે મારે કરવાનું છે શું? કેમ મારી માં હારે? જો ભાઈ તારી માં હારે આપણને નો આવડે, નો આવડે ને તો તમે ઊભા રહેજો, વાત હું કરીશ. એટલે મારે તારી માં હારે લગ્ન કરવાના છે. હવે એની માના લગ્ન તો કેદુના થઈ ગયા છે આ સૌલીના બાપ હારે. હા અને સૌલીના બાપના ગુજરી ગયા પછી દીકરીનું ભલું બુરું જોવું ઈ માની ફરજ છે, સમજ્યા? હા ઈ તો જોવું જ જોઈએ ને, પણ ભલું બુરું જોવાનો તમારી પાસે કોઈ માપ પટ્ટી છે ખરી? અરે પણ તું છે કોણ? માં મેં તને જેની વાત કરી હતી ને આ ઈ સાંગો. હા સાંગો પાંદ સાંગો. તને જુવાનીમાં ક્યાંક જોયો હોય એવું લાગે છે. એટલે ડોશી હું તને ડોહો લાગુ છું? હું મારી જુવાનીની વાત કરું છું. અરે ભાઈ તમે જેદી જુવાન હશો ને તેદી તો હું જન્મ્યોય નહીં હું, છતાંય તમને શંકા રહેતી હોય તો હાલો મારી હારે, મારું ખોરડું ને ખાનદાની બેય જોઈ લ્યો, એટલે મારી 71 પેઢીનો ઇતિહાસ તમને ખબર પડી જાય. હવે તમારે જોવું જ પડશે. આવો આમ જો આ મારું ઘર. બાપુ હે બાપુ જટ બહાર આવો. હું મારી કાકીને લઈને આવ્યો છું. અરે સાસુ સાસુ નહીં કર, તો પછી હું કહું? માં કે. માં તો બાપની બાયડીને કહેવાય. તમે મારા બાપની બાયડી તોડા છો કે હું તમને માં કહું? એ સાંગા, હા? એ આય ઉપર છું. એ ઈ એકથી તારી માં ખાતા ખાતા રહી ગઈ છે. અલ્યા તું? હા હું ઈ હાંગો પાંગ હાંગાનો હગો બાપ નીચના પેટની. તો મારી દીકરી આ ઘરે કોઈ દી સાસરે નહીં આવે. પણ માં તું આ શું બોલે છે? હવે હું તને ગમે એની હારે પરણાવીશ પણ આ સાંગા જોડે તો નહીં જ. અને તમારી દીકરીને પરણવા માટે ગમે તે મળશે, પણ આ સાંગો પાંગ સાંગો નહીં મળે. અને હાંગો નહીં મળે તો તું તારી દીકરીને જાનવરને પરણાવી હવે રાખ રાખ. મારી દીકરી માટે તો 84 ગામમાં ઢોલ પીટાવીને કૂતરા ભેગા કરી અને 10 માંડી વાળે મુરત્યો ભેળા કરીને સ્વયંવર રચીશ, સમજો? તો ઈ સ્વયંવરમાં હું તારી દીકરીનું ધનુષ તોડવા રામ બની. બાપા તમે તો રામનું નામ લઈને રાવણ જેવી વાત કરો છો. પ્રેમની પાળો બાંધીને પાણી મેં ભેગું કર્યું અને